ફ્રેન્ડ્સ, જય માતાજી, જય જીનેન્દ્ર બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આજે જઈ રહ્યા છીએ સુરત, કેમ કે મારા માસીની છોકરીના ઘરે વાસ્તુ છે એના મકાનનું, એટલે ત્યાં જઈ રહ્યા છીએ. ફેશિયલ કરીને સૂતા છીએ. આમાં ઢીંગલીબેન રમે છે, ભાભી ભાખરી બનાવે છે, અને અહીંયા પેકિંગ થઈ ગયું છે અમારું, તમે જોઈ શકો છો. વાગ્યાની અમારી બસ છે ફ્રેન્ડ્સ. ચલો સુરતમાં જઈને તમને મુલાકાત કરાવીએ. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ. અમે બસમાં બેસી ગયા છીએ. હા તો વાંધો નહીં, હું તો નથી ત્યાં જઈને. વાગી ગયા છે રાતે 1:30. સાહેબ જો ચના 14 ગ્રામ ખાય છે. અમારા બેન સુઈ ગયા છે, મામા ત્યાં બેઠા છે. ઠંડી બહુ જ છે. પહોંચી ગયા છે માસી ઘરે અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. ભાખરી ને એવું બધું છે, ચા ને એવું. અમે બરોડામાં ખરીદી માટે જાય, મારા માસી છે માર્કેટમાં પહોંચી ગયા છીએ અમે. બરોડા માર્કેટમાં આવી ગયા છીએ અમે. બરોડામાંથી નીકળી ગયા છે, ગાયત્રીમાં જાય છે. ગાયત્રી માર્કેટમાં આવી ગયા છીએ અમે. અહીંયા હવે મારા કપડાં લેવા માટે અહીંયા પહોંચી ગયા છીએ. તેર જોઈએ છીએ, આ ગમી છે, અમે આ લઈએ છીએ. સુરતમાં આવ્યા છે ગાયત્રીમાં. ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છીએ અને અમે બહુ થાકી ગયા સુરતમાં. ચૂલામાં થયા છે ને હવે જમવા બેસીએ છીએ.